ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે। અગાઉ 2 દિવસથી ટેકનિકલ ખામીના કારણે મગફળી ખરીદી અટકી ગઈ હતી, જેના કારણે ખેડૂતોમાં આશંકા રહી હતી। ટેકાના ભાવ પર મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ધોરાજીમાં મગફળી વેચવા માટે કુલ 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આજે પ્રથમ મુહૂર્તમાં 51 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી મગફળી વેચવા બોલાવવામાં આવ્યા। ખરીદી કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે। તાત્કાલિક એના જે વેચાણના રૂપિયા છે તાત્કાલિક ખેડૂતોના ખાતાની અંદર જમા કરાવવામાં આવે, કારણ કે પાછતરા વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે નવો રવિ પાકના વાવેતરની અંદર ખેડૂતોને ખાતર, બિયારણ અને હાથીહેડના જે ખર્ચાઓ થાય છે ખર્ચાઓને પહોંચી વળવા માટે ખેડૂતો પાસે અત્યારે નાણાંની તાતી જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને તાત્કાલિક આ જે ખરીદી છે ખરીદી કર્યા બાદ એના રૂપિયા ચૂકવવામાં આવે એવી અમારી માગણી છે। सरकार ने मारी एटली विनंती है कि जेम बने एम खेडूतना खाता में जल्दी पैसा आपे। खेडूत ऊँची उधारा करीने बैठो छे, तो जेम बने एम 8 दिवस 5 दिवस 3 दिवस बने तो 3 दिवस में आपे। एने सामे चूकववा तो खरा ना, खेडूतने खातरना चूकववा, दवाना चूकववा, भाड़ा भत्ता चूकववा। तो जरा सरकार ध्यान दिए खास।